નમસ્કાર મિત્રો, બાઇક ગુરુ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે અમે એક નવો વિડીયો લઈને આવી રહ્યા છીએ સ્પ્લેન્ડર પ્લસનો। તો મિત્રો, સ્પ્લેન્ડર પ્લસમાં જે પ્રોબ્લેમ આવ્યો છે અમે તમને બતાવવાના છે। તો મિત્રો, સ્પ્લેન્ડર પ્લસમાં વારંવાર એક પ્રોબ્લેમ આવે છે, વાયરિંગ પ્રોબ્લેમ। વાયરિંગ કટ થઈ જવાથી ઘણીવાર ગાડીમાં સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ, વારંવાર ગાડી બંધ થઈ જવી, ઝાટકા મારવા। તો તમે જોઈ રહ્યા છો એ સ્પ્લેન્ડર પ્લસ છે અને મેં એની ટોકી ઓપન કરી દીધી છે, સીટ કવર પણ ખોલી નાખ્યું છે। તો સારો જો પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ આપ જોઈ રહ્યા છો, વાયરિંગ અમે એનું કાઢી નાખ્યું છે અને સારો પ્રોબ્લેમ વાયરિંગમાં આવે છે। ગાડી વારંવાર બંધ થઈ જાય છે, વાયરિંગ ઘણીવાર તમે જોઈ રહ્યા છો વારંવાર તૂટવાથી કોઈ મિકેનિકલ ભાઈને એના ઉપર ટેપિંગ કરી છે, આપ જોઈ રહ્યા છો। તો ઘણીવાર વાયર તૂટી જવાથી સ્પાર્ક પણ થાય છે, વાયરિંગને શોર્ટ સર્કિટ પણ થવાની સંભાવના રહે છે। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો સ્પ્લેન્ડરમાં મિત્રો વાયરિંગમાં જો આવો પ્રોબ્લેમ આવે તો તમારે પણ વાયરિંગ ચેન્જ કરી દેવું પડશે, કારણ કે જો તમે વાયરિંગ ચેન્જ નહીં કરાવો તો શોર્ટ સર્કિટનો પ્રોબ્લેમ રહે છે, ગાડીમાં સ્ટાર્ટિંગનો પ્રોબ્લેમ પણ રહે છે અને સ્પ્લેન્ડરમાં ઘણીવાર તમે જુઓ છો કે વળોકમાંથી જ વાયર કટ થઈ જાય છે। તો વાયર કટ થઈ જવાનું કારણ મિત્રો એક જ હોય છે, બેટરીનો ક્ષાર લાગી જવાથી કટ થાય છે। તો તમે જોઈ રહ્યા છો એ વાયરિંગ અમે નવું મંગાવ્યું છે, સ્પાર્ક મિન્ડા કંપનીનું છે। તમે જોઈ શકો છો એની MRP શું છે, એનો પાર્ટ નંબર શું છે। તો અમે નવું મંગાવ્યું છે વાયરિંગ। તો વાયરિંગ અમે ફિટિંગ કરવાના છે અને વાયરિંગમાં જો પ્રોબ્લેમ આવે તો વારંવાર ગાડી ઝટકા મારતી, શોર્ટ સર્કિટ થતી હતી, બેટરી ચાર્જિંગનો પણ પ્રોબ્લેમ આવતો હતો, સારા વાયરિંગમાં ક્ષાર લાગી ગયો હતો, એના માટે અમે એ વાયરિંગ ચેન્જ કરીએ છીએ। તો મિત્રો, વાયરિંગ લાવ્યા પછી આપણે એ ચેક કરી લેવાનું છે દોનો, જો આપણી પાસે જો જૂનું વાયરિંગ છે, નવું વાયરિંગ મેચ કરી દેવાનું છે, એના સોકેટ પણ આપણે ચેક કરી લેવાનો છે। તો મેચિંગ થયા બાદ મિત્રો આપણે આ રીતના એને વાયરિંગ ફિટિંગ કરવાનું છે। વાયરિંગ ફિટિંગ કરવાની સિસ્ટમ બહુ ઇઝી છે અને એમાં કોડ વાઇઝ વાયરિંગ આપણે ફિટિંગ કરવાનું છે, જે વાયર લાગે છે એ પ્રમાણે એનો કલર કોડ વાયરિંગ સામે આપણા વાયર ફિટ કરવાનું છે। તો આપ આ રીતે આપ ખુદ તમારી ગાડીમાં વાયરિંગ ફિટ કરી શકો છો। તો અમે જે નવું સ્પાર્ક મિન્ડાનું વાયરિંગ મંગાવ્યું છે તો એ ગાડીને સારી વાયરિંગ ઓપન મિત્રો, ઘણીવાર જો તમારી બાઇકમાં પણ પ્રોબ્લેમ આવે વાયરિંગનો તો વાયરિંગ તમારે સંપૂર્ણ ચેક કરી લેજો, વાયરિંગમાં શું ખરાબી આવી છે, વાયરિંગમાં કાર્બન થઈ ગયો છે। ઘણીવાર બેટરીના લીધે વાયરિંગમાં ક્ષાર થઈ જવાથી અલગ અલગ વાયર એ કટ થઈ જાય છે, કટ થઈ જવાથી તમારી ગાડીમાં ઘણીવાર સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ આવે છે, ઘણીવાર ગાડી ચાલુ કર્યા પછી બંધ નથી થતી, તો ઘણીવાર લાઇટિંગનો પણ પ્રોબ્લેમ આવે છે, હેડલાઇટ બંધ થઈ જાય છે, ઘણીવાર સાઇડ લાઇટ ઇન્ડિકેટરો પણ કામ કરતી બંધ થઈ જાય છે। તો આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે, પરમેનન્ટ સોલ્યુશન કરવા માટે તમારે એનું વાયરિંગ બદલી નાખવું જરૂરી છે। તો સારું વાયરિંગ ફિટિંગ કરી દીધું છે, એના બાદ અમે સોકેટ એનો ફિટ કરવાનો છે। મિત્રો, તમે જે રીતના એનું વાયરિંગ કાઢ્યું હતું એ રીતના જ એને ફિટ કરવાનું છે। સાઇડ લાઇટ ઇન્ડિકેટરના વાયર આપ તમે જોઈ રહ્યા છો, સાઇડ લાઇટ ઇન્ડિકેટરના વાયર લગાવી દીધા છે, એના પછી બ્રેક લાઇટનું સોકેટ પણ લગાવી દીધું છે। તો પાછળ જે લેફ્ટ અને રાઇટ સાઇડ લાઇટ ઇન્ડિકેટરનું વાયરિંગ પણ આ રીતને ફિટ કરવામાં આવે છે। તો પાછળથી અમે વાયરિંગ ફિટિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું, તમે જોઈ રહ્યા છો આ રીતના વાયરિંગ કરવાનું છે। તો વાયરિંગની સિસ્ટમ એકદમ ઇઝી છે મિત્રો, એના જો કલર કોડ વાયર આપેલા છે એમાં જ એને વાયર આપી દેવાના છે। તો મિત્રો, પાછળના ભાગનું વાયરિંગ ફિટિંગ થઈ ગયું છે। મિત્રો, હવે RR યુનિટનું કપલર આપણને ફિટ કરવાનું છે। તો આ RR યુનિટનું કામ એક છે, બેટરી ચાર્જ કરવાનું। મેગ્નેટ કોઇલમાંથી જે પાવર આવે છે એ પાવર RR યુનિટમાં આવે છે અને RR યુનિટ બેટરી ચાર્જિંગ તરફ મોકલે છે અને ગાડીનો પાવર કંટ્રોલ કરે છે। તો ટીથી એને ફિટ કરી દેવામાં આવે છે। ફિટ કરીને આ એનું રબરનું કવર છે, એ કવર એના ઉપર ફિટ કરી દેવામાં આવે છે। તો RR યુનિટનું કપલર ફિટ થઈ ગઈ છે। હવે
મેગ્નેટ કોઇલનું સોકેટ છે, તમે જોઈ રહ્યા છે મેગ્નેટ કોઇલનું સોકેટ છે. તો એને પણ એ રીતના ફિટ કરી દેવાના છે. એના 2 વાયર છે પિકઅપના સ્ટાર્ટિંગ કોઇલના, તો એને પણ એ રીતના ફિટ કરી દો. વાયરિંગ ફિટિંગ કરવું એકદમ મિત્રો જે છે, પણ એના જો કલર કોડ વાયરિંગ પ્રમાણે તમે ફિટ નહીં કરો તો તમારી ગાડી સ્ટાર્ટ નહીં થાય. તો તમે જોઈ રહ્યા છે મેગ્નેટ કોઇલના સોકેટ પણ ફિટ કરી દીધો. તો મિત્રો આ છે સીડીઆઈનો સોકેટ પણ તમારે કમ્પ્લીટ લગાવી દેવાના છે. સીડીઆઈના સોકેટ લગાવ્યા બાદ બેટરીના કોન્ટેક છે તમે જોઈ રહ્યા છો. તો લાલ કલરનું જો કોન્ટેક છે એ પોઝિટિવ છે ને લીલા કલરનું નેગેટિવ. તો બંને વાયર એકદમ ફૂલ ફિટિંગ કરી દેવાના છે, ઢીલો ન રહે એનું આપણે ધ્યાન રાખવાનું છે. તો તમે જોઈ રહ્યા છો બેટરી સાઈડ કમ્પ્લીટ વાયરિંગ થઈ ગઈ છે. અને હવે તમે જોઈ રહ્યા છો એની જો પાવર કોઇલ છે, પાવર કોઇલના 2 વાયર આપણે લગાવી દેવાના છે. તો પાવર કોઇલના વાયર લગાવ્યા બાદ 2 હોર્નના પણ વાયર લગાવવાના છે. મિત્રો હવે વાઇઝરમાં એનું જો વાયરિંગ તમે પહેલાંના લોકના વાયર લગાવી દેવાના. લોકના વાયર લગાવ્યા બાદ તમે જોઈ રહ્યા છે કલર કોડ વાયર પ્રમાણે તમારે એના સોકેટ ફિટ કરવાના છે. તો સૌથી પહેલાં હેડલાઇટ સ્વિચના સોકેટ તમે જોઈ રહ્યા છો. તો જેમ એના કલર કોડ પ્રમાણે તમારે વાયર લગાવી દેવાના છે. કમ્પ્લીટ વાયરિંગ લગાવ્યા બાદ તમારે ગાડી ચાલુ કરવાની છે. એના વાયર એક પણ વાયર રોંગ આપવાનો નથી. જો તમે એક પણ વાયર રોંગ આપશો તો એમાં ગાડીમાં સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ તો નહીં થાય, બેટરી ચાર્જિંગનો પ્રોબ્લેમ પણ નહીં થાય, પણ સાઇડ લાઇટ ઇન્ડિકેટરનો પ્રોબ્લેમ થશે, હેડલાઇટ નહીં થાય, ગમે તે એક પ્રોબ્લેમ થઈ શકે છે. તો તમે જોઈ રહ્યા છો જે વાયરિંગ છે, આ વાયરિંગ કમ્પ્લીટ લગાવ્યા બાદ ચાલુ કરીને મેં તમને બતાવી દઉં. તમારે સાઇડ લાઇટ ઇન્ડિકેટર ચેક કરી લેવાની છે. મિત્રો અમે તમને જણાવી દીધું સ્પ્લેન્ડરનું વાયરિંગ ફિટિંગ કઈ રીતના કરવામાં આવે છે. તો શું પ્રોબ્લેમ થયો તો વાયરિંગ અમે નવું નાખ્યું. તો મિત્રો એમાં ગાડી વારંવાર બંધ થઈ જતી હતી, સાઇડ લાઇટ ઇન્ડિકેટરો બંધ થઈ જતી, સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ પણ આવતો હતો. એના માટે અમે વાયરિંગ એનું ચેન્જ કર્યું છે. વાયરિંગ ફિટિંગ કરીને અમે તમે જુઓ સાઇડ લાઇટ ઇન્ડિકેટરો પણ ચેક કરી લીધું. વાયરિંગ કમ્પ્લીટ હવે કામ કરવા માંડે છે. તો મિત્રો અમારી વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો.